તો વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો સામે આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે તેમના પુત્રની જે રીતે હત્યા કરવામાં આવી હતી। કોર્પોરેટરના પુત્ર તપન પરમારની અંતિમ યાત્રા નીકળશે તો નવી ધરતીથી ખાસવાડી સ્મશાન સુધી અંતિમ યાત્રા જશે, જેમાં લોકો જોડાવાના છે। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે તો परिवार शोकમાં ગરકાવ થયો। ભાજપ નેતાઓ પણ અંતિમ યાત્રામાં જોડાયા છે। અંતિમ યાત્રાને લઈને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। તો ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો સામે આવ્યો છે। કોર્પોરેટરના પુત્ર તપન પરમારની અંતિમ યાત્રા નીકળી, જેમાં સૌ લોકો જોડાયા હતા। બીજી તરફ પરિવાર તો શોકમાં ગરકાવ થયો છે। परिवार पर आब फाट्યું હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। પૂર્વ કોર્પોરેટર રાજાભાઈના દીકરાનું જે રીતે ખૂન થયું અને મૃત્યુ થયું છે, ખરેખર ખૂબ દુઃખનીય ઘટના છે। પરિવારને ભગવાન હિંમત આપે। ખૂબ દુઃખનીય ઘટના છે, એટલે સાથે સાથે જે કંઈ થયું છે એમાં સરકાર પોતે પણ બધા જ સીસીટીવી કેમેરાથી લઈને બધી જ કાર્યવાહીથી વાકેફ છે, એટલે ચોક્કસ આ પરિવારને ન્યાય પણ મળશે। હું તપન દીકરાને શ્રદ્ધાંજલિ આપું છું। પ્રભુ એમના આત્માને પોતાના ચરણમાં રાખે, શરણમાં રાખે। રાજાભાઈને અને એમના પરિવારને આ દુઃખ ખૂબ મોટું આવ્યું છે, એ સહન કરવાની ભગવાન શક્તિ આપે। પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારનો અત્યારે અંતિમ સંસ્કાર થવા જઈ રહ્યો છો। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ હાલ તેની અંતિમ યાત્રા નીકળી છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ દલિત સમાજ સહિત અનેક અગ્રણીઓ જોયા છે, રાજકીય આગેવાનો પણ જોડાયા છે। મહત્વની બાબત એ છે કે તપન પરમારના જે આરોપી હતા તેમને તાત્કાલિક પકડી લેવામાં આવ્યા છે પોલીસે, અને મહત્વની બાબત એ છે કે હાલ તેની અંતિમ યાત્રામાં ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરા શહેર પ્રમુખ વિજય શાહ, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિતના અગ્રણીઓ જોડાયા છે। હાલ તપન પરમારની અંતિમ યાત્રા નીકળી છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ।